અંદરથી સ્તુતિ કેવી કરીએ છીએ આપણે? આમ ખરેખર અંતરમાંથી સ્તુતિ આપણે ક્યારેક કરી? આમ વિચારો જી. અંતરની પ્રાર્થના છે ને એ બહુ કામ કરે છે, બહુ કામ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોના બીજા પ્રકરણની છેલ્લી વાત, એમાં સ્વામીએ કીધું કે આ સ્તુતિ દરરોજ માટે કરવી, જો બ્રહ્મરૂપ થવું હોય તો. જો એ સ્તુતિ કેવું કામ કરતી હશે. સ્તુતિ કરવાની વાત આવી, પ્રાર્થના કરવાની વાત આવી, ત્યારે આપણે ન્યૂન બની જ ગયા. આપણે નીચા નમી જઈએ, આપણે માન મૂકી દઈએ તો જ સ્તુતિ થઈ શકે, નકર સ્તુતિ ન થાય. બીજાને સ્તુતિ કરવી છે તો એને આપણા કરતાં મોટા માની હોઈએ તો જ સ્તુતિ થાય. લ્યો, અને જ્યારે અંતરમાંથી સ્તુતિ થશે ત્યારે ચોક્કસ આપણામાં સદગુણો આવશે. સદગુણોનો ભંડાર બની જશું. પણ સ્તુતિ અંતરથી થવી જોઈએ. ઉપર છલા બોલી જાય, હે મહારાજ તમે મારા હું તમારો, લેવા દેવા કાંઈ નહીં તો શું કામનું? કામ કહી દઈ ઉપર છલાઓ, કા મહારાજને કહે, હે મહારાજ હું તમારો તમે મારા, ઓ સર્વોપરી સર્વ અવતારના અવતારી, આમ બોલી જાય. સ્વામી નહીં કહી દઈ, સ્વામી તમે મારા હું તમારો. કા ખરેખર આપણે કેટલા થયા છે? મહારાજના કે સ્વામીના? કેટલા થયા છે? ખરેખર અંતરથી આપણે એને કેટલા ચાહીએ છીએ? એના માટે આપણા જીવનને આપણે કેટલું બદલાવીએ છીએ? એની આજ્ઞા અનુસાર આપણે કેવું જીવન જીવીએ છીએ? એને શું ગમે છે, શું નથી ગમતું, આનો વિચાર આપણે કેટલો કરીએ છીએ? એક વસ્તુ ઉપર આપણને જ્યારે અતિ ભારપૂર્વક કહેવામાં આવે છે ત્યારે આપણે અમલમાં મૂકી શકતા હોઈએ તો મરજી સમજવાની વાત કેટલી આપણાથી દૂર છે. મરજી સમજવાની વાત આપણાથી કેટલી બધી દૂર છે. આપણું નામ લઈને નિર્દેશ કરીને આપણા સ્વભાવને રોકે ટોકે, આપણા જીવનની અંદરથી રહેલા સ્વભાવને કાઢવા માટે એ પ્રયત્નો કરે. એમાં આપણે કેટલા સક્સેસ છીએ? એ આપણને કહે છે અને આપણે સવડું કેટલું લઈએ છીએ? ખરેખર તો મરજી સમજવાની વાત છે, ત્યાં પહોંચવાની વાત છે. એક ખાલી મરજી સમજી જાય છે, એક બીજાને કહે અને પોતે માથે લઈ લઈને સમજી જાય છે, એકને વ્યક્તિગત કહે ત્યારે સમજે છે, અને એકને ઠપકો આપીને કહી છે ત્યારે સમજે છે. અને કેટલાક એવા છે ઠપકો આપીને કેવા છતાંય સમજતા નથી. ઠપકો આપીને કેવા છતાંય સમજતા નથી. કેટલાકને વ્યક્તિગત કહેવું પડે છે, ભાઈ આમ ના કરતા આમ કરજો. કેટલાકને કીધા પહેલા અમલમાં લઈ લે, કેટલાક બીજાને કહે અને એ માથે લઈ લે, અને કેટલાક મરજી સમજી જાય છે, આ નથી ગમતું આ ગમે છે. જો એટલા પ્રકાર છે.
એટલા પ્રકાર છે ભક્તોમાં. લ્યો, એમાં જ્યારે મરજી સમજી શકશું આપણે, ત્યારે જ આપણો સ્વભાવ જાશે, ત્યારે જ આપણી અંદર રહેલા દુર્ગુણો, કુટેવો, અંતઃશત્રુઓ ત્યારે જ નાશ પામશે. શું ગમે છે એને? આ વિચાર કરો જી, શું ગમે છે એને? ધનતેરસના દિવસથી અહીંયા હરિભક્તો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના ભક્તો તો એનાથી પહેલાં આવી ગયા, પણ એ આવવા માંડ્યા. જેમ જેમ સંખ્યા થવા લાગી, સ્વામી કહેવા માંડ્યા, ભજન સિવાય એક ક્ષણ ના જવા દેતા, બીજી કોઈ પ્રકારની વાતો કોઈએ કરવાની નહીં, લેશ માત્ર ખોટો સમય બગાડવાનો નહીં. વર્ષના કિંમતીમાં કિંમતી દિવસો, વર્ષના કિંમતીમાં કિંમતી દિવસો આ છે. સંસારમાં અત્યારે જો આ દિવાળી પડ્યું હોય, બધાય આનંદ કરતા હોય, જાતા હોય, મળતા હોય. કા આ દિવસો તમારે આનંદના છે, એનો તમે ત્યાગ કરીને એ સુખને ઠોકર મારીને અહીંયા આવ્યા છો. અહીંયા આવ્યા છો કમાણી કરવા માટે. તો સ્વામીને શું ગમે છે? એક એક વાતની વારે વારે ટકોર કરવી ના પડે. ઓલી ટ્યુબલાઇટ કરો ને ભાઈ, કારણ કે જાજા દેખાતા બંધ થઈ ગયા, લાઇટ બંધ કરી એટલે. સ્વામી એક એક વાતની ટકોર કરી છે. લ્યો, લેશ માત્ર એક ક્ષણ આપણી વ્યર્થ નથી જવા દેવી અમને. સ્વામી કે આમાં ખોટે ખોટા આટા મારે છે, ઈ આટા મારે છે, બળતરા મને થાય છે, ઉદ્વેગ મને થાય છે કે આ કમાણી કરવા આવ્યા છે ને આટા મારે છે, આ કમાણી કરવા આવ્યા છે ને રખડે છે. લ્યો, સતત જાયગા ન્યાથી સેવામાં ન હોય તો સતત સ્વામી કે દંડવત, માળા, પ્રદક્ષિણા, મંત્ર લેખન, સેવા અને સભા, આ પાંચનો જ કાર્યક્રમ અહીંયા છે. લ્યો, આમાં જ સતત મનને જોડવાનું છે. આ મરજી સમજી જાય તો કામ થાય, એ વિના આ કામ ન થાય. કારણ કે આ બધું કરવું છે, દેહ ઉપર ઘા મારવાની વાત છે, ઊંઘ ઉપર ઘા મારવાની વાત છે, સુખનો ત્યાગ કરવાની વાત છે. કેમ થાય? એ કેમ ત્યાગ થાય સુખનો? સતત આપણે જાણપણે યુક્ત રહેશું, સતત આ લોકમાંથી પાછા વળવા માટે પ્રયત્ન કરશું, ત્યારે જ મોટાને શું ગમે છે એ સમજી શકશું. મોટાની મરજી જાણવી બહુ કઠિન વાત છે, બહુ કઠિન વાત છે. ન જાણી શકાય. એને શું કહેવાનું છે, શું કરાવવું છે, એ કેમ જાણી શકાય? ગુણાતીતાન સ્વામીને કોઈએ કીધું કે મોટાનો સિદ્ધાંત આ જીવ જાણી શકે કે ના જાણી શકે? સ્વામી કે પતંગિયું છે એ સૂર્યનો મહિમા જાણી શકે? એ સૂર્યને સમજી શકે? શું ધૂળ સમજે? કેમ સમજી શકે? એ પતંગિયું છે એ સૂર્યનો મહિમા કેમ સમજી શકે? લ્યો, એમાં આ જીવ છે એ મોટાના સિદ્ધાંતને કેમ સમજી શકે? કારણ કે ત્રિપુટીને તાને છે આ જીવ. લ્યો, ત્રણ ગુણમય છે, ત્રણ દેહમય છે, એમ ત્રણ દેહ અને ત્રણ ગુણમય જ આ જીવાત્મા એ ત્રિપુટીમાં જ રાચે છે. કેમ સમજાય મોટાની વાત? કેમ સમજાય?
સ્વામી જ્યારે જ્યારે વચનામૃત વ્યાખ્યાનમાળા ઉપર બેસે છે ત્યારે વાત કરે છે કે સર્વ સંકલ્પને પૈડા મૂકીને સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આ સ્ટેજ ઉપર આવો. જો વાત સમજવી હોય તો આ સ્ટેજ ઉપર આવીએ ત્યારે વાત સમજાય, સિવાય ના સમજાય. સિવાય ના સમજાય. કેમ સમજાય વાત? એના સ્તરમાં આપણે પહોંચવાની વાત આવી. સાક્ષાત સવિતાની અંદર સ્વામી બાપાએ સજાતી એટલે શું આવો પ્રશ્ન કર્યો. સજાતી એટલે શું? આપણે સજાતીનો અર્થ શું કરીએ? પરાગભાઈ તમને પૂછ્યું સજાતી કોને કહેવાય, તો તમે શું કહો? તમે મનુષ્ય, અમે મનુષ્ય માટે સજાતી. પશુ પશુને સજાતી, માણસ માણસને સજાતી. કા લ્યો ચંદુભાઈ, સજાતી એટલે શું? સુરેજા સ્વામી બાપાએ પ્રશ્ન કર્યો સજાતી એટલે શું? જવાબ એવો આપ્યો કે આમાં વાંચનાર એટલે ખબર જ ના પડે કે શું કહી ગયા સ્વામી. પ્રશ્ન પૂછ્યો સજાતી એટલે શું, અને જવાબ એવો આપ્યો કે આપણે બ્રહ્મરૂપ થાય તો ભગવાન આપણને દેખાય. લ્યો, આપણે બ્રહ્મરૂપ થાય તો ભગવાન આપણને દેખાય. આપણે બ્રહ્મરૂપ થાય તો જ આપણને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો અધિકાર છે. આ એનો જવાબ છે. સમજાણું મનીષભાઈ? બ્રહ્મરૂપે બ્રહ્મરૂપ સજાતીય છે, જીવે જીવ સજાતીય છે, મુમુક્ષુએ મુમુક્ષુ સજાતીય છે, મુક્તએ મુક્ત સજાતીય છે. આમ સજાતી થાય તો થાય. લ્યો, આ વિના આપણને એની શું વાત છે એ ના સમજાય, એની શું ઈચ્છા છે, એની શું મરજી છે એ ના સમજાય. લ્યો, જો આ મોટાની એક જ વાત આપણે વિચારો જી. આ સજાતી થવાની એક વાત વિચારો જી. એ કયા લેવલમાં લઈને વાત કરતા હોય, અને આપણે કયા સ્થાનમાં રહીને સાંભળતા હોય. કા અમદાવાદમાં સ્વામી પાસે એક હરિભગત આવ્યા. સ્વામીને કે મારે વચનામૃત સમજવું છે. એટલે સ્વામી એમને પૂછ્યું, તમને વચનામૃતમાં કેટલીક પ્રીતિ છે, કોની પાસેથી સમજવા માગો છો, કોનો સમાગમ કરો છો, કયા સંતોના સંપર્કમાં તમે આવેલા છો? આ જવાબ આપ્યા એને. પછી સ્વામી એને પ્રશ્ન પૂછ્યો કે તમે વચનામૃત ક્યાં બેસીને વાંચો છો? એ જીરીકોરામ સ્વામી અમે જોઈ રહ્યા. કેમ સ્વામી ક્યાં બેસીને વાંચો? એને સ્થાન બતાવ્યું. ક્યારેક તો બસ ક્યારેક મંદિરમાં વાંચો, ક્યારેક સ્વામી પાસે વાંચો, એ કે સમાગમ કરવો હોય, ક્યારેક સોફે બેસીને વાંચો. સ્વામી કે તો ના સમજાય. લ્યો, તો વચનામૃત ના સમજાય. વચનામૃતને ક્યાં બેસીને વાંચો તો સમજાય. લ્યો, જો ત્યાં એ લેવલ સજાતી, એ સજાતીપણાના લેવલ માટે હું આ વાત કરું છું. વચનામૃત છે એ ગીરવાણ છે, પુરુષોત્તમ નારાયણના વચનો છે, એ પરાવાણી છે. એ પરાવાણીને આપણે સમજવીએ છીએ તો કેમ સમજી શકાય? સમજાવનારા છે એના લેવલે આપણું લેવલ આવશે ત્યારે સમજાશે. એ વિના નહીં સમજાય. લ્યો,
આપણે એમના સજાતી થવું પડે ત્યારે આપણને એની વાત સમજાય, એ વિના ન સમજાય. એમ મોટાને જો આપણે સમજવા હોય તો થોડુંક આપણું લેવલ એને સજાતીય કરવું પડશે, થોડું એના અંતર્યામી થવું પડશે. જ્યાં સુધી એની મરજી આપણે નહીં સમજી શકીએ, કહે છે કૃપા કરીને, લાગણીથી જ કહે છે. એને અંતરમાં આ જીવાત્માને આ મનુષ્યનો દેહ મળ્યો છે, આવો સત્સંગનો યોગ મળ્યો છે, અને હવે ખામી રહી જાય, એ ખામી એનાથી સહન થતી નથી. માટે ક્યારેક લાગણીથી, થોડા આકરા શબ્દોથી પણ કહી દઈએ. પણ એ વાતને આપણે સવળી ક્યારે લઈ શકીએ, એ વાત આપણે સમજાય ક્યારે કે આ કહે છે એ સત્ય છે એમ, જો થોડા એના સજાતી થઈએ તો, એ વિના નહીં. લ્યો, એનું સજાતી થવું જ પડશે, એની મરજી આપણે સમજવી જ પડશે. લ્યો, મરજી સમજ્યા વિના સ્વભાવ જાહે નહીં, દુર્ગુણ જાહે નહીં, કુટેવ જાહે નહીં, પ્રકૃતિ જાહે નહીં, વાસના ટળશે નહીં, વિષયોની આસક્તિ મટશે નહીં. આ બધું ઘર કરીને રહેશે જો મરજી નહીં સમજીએ તો. અને મોટાની મરજી સમજાય જાહે કે એને આ નથી ગમતું, એને નથી ગમતું એવું આપણામાં કંઈ હશે તો વહી જાહે. મહિમાપૂર્વક એની મરજી સમજશું તો. લ્યો, સમજતા હોય કે આ ગમે છે નથી ગમતું, એ બે વસ્તુ સમજતા હોય છતાં આપણે કરતા ના હોય, મહિમામાં ખામી છે, મહિમામાં ખામી છે. એ મહિમામાં ખામી છે એટલે જ એમ થતું નથી. જો ખરેખર મહિમા સમજાઈ જાય, ઓહો આ આવા છે, આને આ નથી ગમતું, હોય જ જાય. આની માથે સ્વામી બાપા એક વાત કરતા, ગુરુ શિષ્યની. સંતોનું એક મંડળ, એમાં એક સંતને રજોગુણ બહુ, વિચરણ કરતા હોય ગામડામાં, એટલે એ સાધુ એ જ્યાં ગામડામાં ઉતારો કરે ત્યાં પોતે 2-3 ખીતી રોકી લે. એકાદી ખીતીએ પોતાની જોડી ટીંગાળે, એકાદી ખીતીએ લાકડી ટીંગાળે, એકાદી ખીતીએ રૂમાલ ટીંગાળે, પાછું કોઈને ખેહવી ન હગાય એનું. જો એના ખેહવા તો કજિયો થાય. હવે એ પાછું કઈ બધાય સહન કરે મંડળમાં એવા હોય નહીં. એટલે એના રજોગુણને કારણે કાંઈક ને કાંઈક મંડળમાં કજિયા થયા રાખે. અને એ રજોગુણનો સ્વભાવ એમાંના જે ગુરુ હતા ને એને ગમે નહીં. પરંતુ એ સાધુનો એક ગુણ એવો સરસ હતો, દરરોજ માટે વહેલા ઉઠે, દરરોજ માટે વહેલા ઉઠ્યો, બધાની પહેલાં ઉઠી જાય, નાહી ધોઈને ઊંચા સ્વરે સારામાં સારા કીર્તનો બોલે, પ્રભાત્યા બોલે, એમ મહિમાના પદો બોલે. આ ગુણ એનો સારામાં સારો. એક દી કંઈક મંડળમાં એના રજોગુણને કારણે થોડોક અવાજ થયો હોય છે, એટલે એ સાધુને એના ગુરુને કાઢી મૂકવાનું મન થયું કે આને તો કાઢી મૂકવો જોઈએ, આને કારણે રોજ ડખા થાય છે, આનો રજોગુણ બધાને નડે છે મંડળમાં. આવો વિચાર એના ગુરુને થઈ ગયો. એ સૂતા અને સવારે એ સાધુ સારામાં સારા એ ભગવાનની મૂર્તિને સંભાળીને કીર્તનો બોલતા હતા. પાછું આ જોઈને ગુરુને વિચાર થયો, ઓહો આવા સાધુને કાઢવાનો મને સંકલ્પ થયો. આ સરસ ભજન ભક્તિ કરે છે,
એટલે એના ગુરુએ એ સાધુ પૂજા પાઠ કરીને પરવારી ગયા એટલે પોતે એક હાર તૈયાર કર્યો, ચંદન ઘસીને તૈયાર કર્યું, ધોતિયું એક તૈયાર કર્યું. એ સાધુને એના આસને ગયા ને ત્યાં જઈને એની પૂજા કરી. એ સાધુની પૂજા કરી, એને હાર પહેરાવ્યો. એટલે શિષ્ય ના પાડવા માંડ્યા, ના 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 ગુરુજી નહીં, મને નહીં. એ કે ના ના આજ તમને પહેરાવો છે. એટલે એને હાર પહેરાવ્યો, ધોતી ઓઢાડ્યું, ચંદનથી પૂજા કરી. પછી સાધુ રડવા લાગ્યો કે મારે સ્વામીની પૂજા કરવી જોઈએ, મારે ગુરુજીને પ્રાર્થના કરવી જોઈએ, એને બદલે આજે ગુરુજી મને મારું ધરાલ પૂજન કર્યું, મને હાર પહેરાવ્યો, એમ માની રડવા લાગ્યો. બીજા સંતોએ પૂછ્યું કેમ? તો કે સ્વામીએ ગુરુજીએ આમ કેમ કર્યું, મને બહુ દુઃખ થયું. એ કે ગુરુજી પાસે જઈને પૂછ્યું કે તમે આજે આ સંતનું પૂજન કર્યું, એ બિચારા રડે છે. એટલે કે એને બોલાવો પાસે બોલાવ્યો. એટલે એ તરત જ પગમાં પડ્યા કે સ્વામી તમે મારું કેમ પૂજન કર્યું, મને બહુ દુઃખ થયું. તો કે મને તમારે પ્રત્યે સંકલ્પ થઈ ગયો કે આ સાધુને કાઢી મૂકવો જોઈએ, એના પ્રાયશ્ચિત રૂપે મેં આ તમારું પૂજન કર્યું. અરે મને કાઢી મૂકવાનો સંકલ્પ થઈ ગયો? કેમ સ્વામી? કે આ તમારો રજોગુણ છે ને, એટલે દરરોજ માટે મંડળમાં કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા થાય છે, દુઃખ થાય છે, એટલે મને આવો વિચાર થઈ ગયો. એ શિષ્યને ત્યારે એમ થઈ ગયું, ઓહો ગુરુજીને મારો આ સ્વભાવ નથી ગમતો. ખલાસ, ટળી ગયો રજોગુણ, એનો એ સ્વભાવ ટળી ગયો. એ પોતાની જેટલી ખીતીઓ રોકી હતી બધું પોતાનું નીચું મૂકી દીધું. બીજાને મીડા કહેવાય, તમે રાખો. જોયું કેમ ગયો સ્વભાવ? મરજી સમજવાથી. લ્યો, મરજી સમજવાથી જ સ્વભાવ જશે. જ્યારે આપણે મોટાની મરજી સમજશું ત્યારે જ આપણી અંદર રહેલી કુટેવો કે દુર્ગુણો કે વાસના કે આસક્તિ ત્યારે જ ટળશે. આપણે એ લેવલે પહોંચવાનું છે. આપણે વિચાર કરવાનો છે કે આપણે ક્યાં ઊભા છીએ. આપણે ઠપકો આપીને કહે છે ત્યારે આપણે આપણા જીવનને બદલાવીએ છીએ, કે ટકોર કરે છે અને આપણે આપણા જીવનને બદલાવીએ છીએ, કે બીજાને વાત કરે છે અને આપણે સવડું લઈ લઈએ છીએ, આપણી માથે લઈ લઈએ છીએ ને આપણા જીવનને આપણે બદલાવીએ છીએ, કે આપણે એની મરજી સમજી જઈએ છીએ. કેમ થાય છે? આમાં આપણે ક્યાં ઊભા છીએ? આમ થવા માટે મોટામાં મોટું વિઘ્ન દેહ હશે. આ દેહ જ મોટામાં મોટું વિઘ્ન છે. એટલે જો મોટાની મરજી સમજાઈ જાય, કામ થઈ જાય, સ્વભાવ વહી જાય. અને આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરની અંદર આપણે ત્યાં પહોંચવાનું છે. 5 દી સુધી લડી લ્યો. જેમ સિઝન આવે અને વેપારી ખેડૂત, જો અને ખેડૂત ઓછા દેખાય છે, સિઝન છે ખરેખરની, મોલ કાઢવાની ને વાવવાની. લ્યો, એમ અત્યારે સિઝન છે બ્રહ્મરૂપ થવાની, કમાણી કરવાની. આ સિઝનને આપણે સમજી જઈએ તો થાય. લ્યો, આ સિઝનને સમજી જઈએ તો થાય. હમણાં આરતી પહેલાં જ સ્વામી એક હરિભગતને કીધું કે તમે ઉતારામાંથી અહીંયા આવતા રહેજો. સ્વામી કઈ વાંધો નહીં કે આમાં સ્વામી જ્યાં કયો નહીં, અહીંયા કયો તો અહીંયા, આ ફળિયામાં કહો તો ફળિયામાં, જ્યાં કયો નહીં અમે હોવા માટે તૈયાર છે. આવો લાભ ક્યાં મળે આ પૃથ્વીમાં? આ લાભ મળ્યો છે અહીંયા આવવાનો, એ જ અમારા માટે અહો ભાગ્ય છે.
વિચારો. આમ કીધું, બહુ વડીલ છે, બહુ વડીલ છે. એને એ જ ઉતારો દેવો જોઈએ એમ સમજે છે સ્વામી કે અમે તમારા માટે આમ લાચાર છીએ અમે કે લ્યો. તો એને આમ ખેલ દિલીથી કીધું, સ્વામી કાંઈ મૂંઝાઓમાં, બીજા સત્સંગીઓને સાચવો, અમને તો તમે ફળિયામાં કહો તો ફળિયામાં પણ હોવા માટે તૈયાર છે. અમને તો આ લાભ મળ્યો છે એ જ અમારા માટે ઉત્તમમાં ઉત્તમ, આ મોટામાં મોટા ભાગ્ય અમારા હોય તો આ લાભ મળ્યો એ જ છે. આમ કહી શકાય? એની મરજી સમજી શકાય? લ્યો, આપણા દેહના સુખ માટે કે આપણા સંસારના સુખ માટે કે આપણા વ્યવહારના સુખ માટે સ્વામીને આપણે ગમે ત્યારે ફોન કરીએ છીએ. કાં સ્વામી વાત કરીને, એકનો રાતે 12 વાગે ફોન આવ્યો, એકનો રાતે 1:30 વાગે ફોન આવ્યો. સ્વામી કે જીવનમાં કોઈ દી એમ બોલ્યો નથી હું થાક્યો કે અત્યારે મને કેમ ઉઠાડ્યો. લ્યો, એ આપણે માટે એટલું કરે છે, આપણે એને માટે શું કરીએ છીએ? તમામના દુઃખો સાંભળે છે, તમારું દુઃખ સાંભળી અને તમને આશીર્વાદ આપે છે, તમારું દુઃખ ટાળે છે. અને એની મરજી સમજીને આપણે આપણા જીવનને કેટલું બદલાવીએ છીએ? વિચાર કરો જી. આપણે સ્તુતિ કરવાની છે આજે, મારે બ્રહ્મરૂપ થવું છે. આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરની અંદર 5 દિવસની અંદર આજે 5 પંચ વિષયો આવવાના છે. એમાં આજે હૃદય પ્રકાશની અંદર શ્રોત્ર ઇન્દ્રિયનો વિષય તો ગયો. કા નિષ્કુળાન સામે પણ ગજબ લખ્યું છે. દુનિયાના તમામ જગ્યાએથી જે વિભાગની અંદર જેટલા શબ્દો જ્યાંથી ઉત્પન્ન થાય છે ને એ તમામ વસ્તુ લખી નાખી. હા, જ્યાં જે પ્રકારે શબ્દો ઉત્પન્ન થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે, એ અવાજને પારખનારો આ કાન છે ને, એ કાને તમામના શબ્દો આમાં ભરી દીધા છે. લ્યો, આ પંચ વિષય છે ને એ ખતરનાકમાં ખતરનાક છે. અને 5 દિવસ સુધી એને જ કાઢવાની વાત આવવાની છે, એને જ કાઢવાની વાત આવવાની છે. કેમ નીકળશે? જેટલા આપણે એના સજાતી થાવું એટલા એ દોષ નીકળશે, જેટલા સજાતી થાવું એટલા જ દોષ નીકળશે. આમાં તો પ્રેક્ટિકલમાં જ આવવાની વાત છે. દરેકે જેને આ કક્ષાએ પહોંચવું છે, આ લોકના સુખનો ત્યાગ કરીને અહીંયા આવ્યા છો અને કમાણી કરવી છે, એને આ વાત વિચારવાની જ છે. ગ્રહસ્થ હોય કે ત્યાગી, અમે અહીંયા હોઈએ તોય અહીંયા વધારે સમય આ સભામાં કાઢવો કઠણ છે. આમાંય સ્વયંસેવકોને વધારે સમય, સેવા પતી ગઈ તરત જ ચાલો સભામાં, સેવા પતી ગઈ ચાલો સભામાં. આમ અંદરો અંદર વાતાવરણ ઊભું થવું જોઈએ અને અંદરથી પણ વાતાવરણ ઊભું થવું જોઈએ. જો હાવ સરળ થઈ જાય, હાવ સરળ થઈ જાય. ઘણી વાર સ્વામી અહીંથી ઊભા થઈ અને માઇક લઈ અને બહાર ઊભેલાને અંદર બોલાવે છે, જાહેરાતો કરે છે, આવો અંદર આવો. દેખાતા હોય, કારણ કે અહીંથી હેઠમાં સુધી તો દેખાતા હોય, રોડમાં કેટલા ઊભા વાતો કરતા હોય. લ્યો, શા માટે આમ કહેવું પડે છે? શા માટે? બાવચંદભાઈ આવો, આગળ આવો. શા માટે આમ કહેવું પડે છે? એકબીજાના સજાતીએ છીએ આપણે એકબીજાને સમજી શકીએ છીએ. અહીંયા આવ્યા છીએ તો સ્વામીની શું ઈચ્છા છે એને આપણે સમજી શકીએ છીએ. ઉતારા વીઆઈપી કર્યા છે, પણ જે શેડ્યુલ આપ્યું હોય એને માટે કાળજી રાખશો તો ટાઈમે પહોંચાશે. તો જ ટાઈમે પહોંચાશે, નહીંતર નહીં પહોંચાય.
અત્યારે ટાઈમ ટેબલ આપી દીધું હોય, સવારમાં 6 વાગે આરતી થશે, ખાલી એટલું જ કીધું હોય, એમાં કેટલા સમજી જાય કે 6 વાગે આરતી થાય તો એ પહેલાં નાહી ધોઈ પૂજા પાઠ કરી બધી રીતે કમ્પ્લીટ થઈને અહીં પહોંચી જવાનું છે. આપણે બધી રીતે કમ્પ્લીટ થઈને જ અહીંયા પહોંચી જવાની વાત છે. એને માટે અત્યારથી એક રૂમમાં કેટલા સભ્યો છો, એને માટે એક જ સંડાસ બાથરૂમ હોય છે તો કેટલું વહેલું ઉઠવું પડશે, કાં તો વધારે આપણે કદાચ મોડું ઉઠાઈ ગયું તો કોઈને જનરલમાં મોકલી દેવા કે કેમ. આ બધી રીતે તમારે વિચાર કરીને અત્યારથી સૂવો તો જ મેળ ખાય. લ્યો, કારણ કે ઘરનો ઢાંચો જુદો છે અને અહીંયા આવ્યા અને આ સમુદાયની અંદર રહેવા માટે એ ઢાંચાને બદલાવવો, આ દેહની અંદર જે ઘડી પડી ગઈ છે એ ઘડી બદલાવી, એ આ દેહને બહુ આકરું લાગે છે. આ દેહને બહુ આકરું લાગે છે. એ જે ઢાંચો પડ્યો એ ના બદલે. લ્યો, એટલે દરરોજને માટે આપણે આ 5 દિવસની અંદર જે કમાણી કરવા માટે આવ્યા છીએ ને એ બરાબર કમાણી કરવી. અંતરથી જ બદલવાની વાત છે. અંતરથી જેટલા વિચાર કરશો ને એટલો જ ફેરફાર થાય. નકર કથા સાંભળી લીધી, ખખેરીને ઉઠીને વયા ગયા, પતી ગયું, પૂરું થઈ ગયું. આમ નહીં. જે શબ્દો અહીંથી પ્રસારિત થાય છે, પ્રવક્તા દ્વારા જે સૂચનાઓ કે આજ્ઞાઓ પ્રસારિત થાય છે, સ્વામી દ્વારા જે કથા વાર્તા પ્રસારિત થાય છે, એમાંથી એકાદોય શબ્દ આપણો થવો જોઈએ. અને એમાંય કોઈ ઉપર દ્રષ્ટિ કરવા કરતાં પહેલાં આપણે આપણી માથે દ્રષ્ટિ કરો કે આ કથા વાર્તા થાય છે એમાંનો દોષ મારામાં કયો છે, મારે કયા દોષોને કાઢવાની જરૂર છે, હું કોને નડું છું. બીજાને ના નડીએ એ પણ એક મોટામાં મોટી સેવા છે. બીજાની સેવા ન કરી શકીએ તો કાંઈ નહીં, ત્યાંથી શરૂઆત કરવાની જરૂર છે કે આપણે કોઈ નડતા નથી ને, આપણે વાંકે આપણે કારણે બીજા ખોટી થતા નથી ને, ત્યાંથી આપણી સેવા શરૂ કરો. બીજાની સેવા કરવાની વાત પછી આવે. કારણ કે સમુદાયનું જીવન છે એટલે એકબીજાએ દરેક રીતે આપણા જે ઢાંચા પડ્યા છે એને સહન કરવાના છે અને આઈનો જે રૂટ છે એ પ્રમાણે ચાલવાનું છે. લ્યો, એ અંદરથી પ્રાર્થના કરો, અંદરથી સ્તુતિ કરો, મારે આવું થવું છે, મારે આવું થવું છે, મારે આવું થવું છે. મનન દ્વારા આત્માનો સંગ કરવાનું કીધું મહારાજે. એમ કથા વાર્તાની અંદર જે આજ્ઞા થાય છે એનો મનન દ્વારા સંગ કરો, એનો નિધિધ્યાસ કરો. શ્રવણ કર્યું, કથા શ્રવણ થઈ ગઈ, ચાલો સવારમાં સ્વામીએ વચનામૃત વ્યાખ્યાન માળા ઉપર પ્રથમનું 28મું વચનામૃત બરાબર સમજાયું. 2 પાર્ટ છે, એમાંથી 1 પાર્ટ બરાબર સમજાયો, એક પાર્ટ આવતીકાલે. એવી રીતે બપોર પછી હૃદય પ્રકાશની અંદર એક વિષય બરાબર સમજાયો સ્વામીએ, બીજો વિષય કાલે. શ્રવણ કરી લીધું, હવેનું મનન. મનન એ કરવાનું. મનન એટલે શું? કેટલાક એમ વિચારતા છે મનન એટલે મનમાં મનમાં આમ યાદ કરવું. કા ઝાઝાના મગજમાં આ જ વિચાર રહી છે કે મનન એટલે મનમાં મનન કરવું એમ. પણ મનનનો અર્થ શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ લખ્યો કે ભાગ ત્યાગ. એટલી વાત મારા માટે છે, એટલી વાત મારે માટે નથી. મનન આપણી માથે આવે છે એને સ્વીકારી લેવું, એનું મનન. લ્યો, યોગ્ય અયોગ્ય વાતનો વિવેક બુદ્ધિ, એનું નામ મનન. મનન કર્યા પછી કે આ વાત મારે માટે છે, આવું મનન કરવાનું છે કે આ આખી કથા વાર્તા થઈ એમાંથી મારે માટે કઈ વાત છે. જે વાત મારે માટે છે એનો નિધિધ્યાસ, એટલે કે એનો દરરોજને માટે અભ્યાસ કરો કે મારે આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે. શ્રવણ કર્યા પછી મનન, મનન કર્યા પછી એનો નિધિધ્યાસ. નિધિધ્યાસ ક્યાં સુધી કરવાનો? એનો અભ્યાસ ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી.
આપણા જીવનમાં એ વાત જ્યાં સુધી મૂર્તિમાંત ન બને ત્યાં સુધી એનો નિધિધ્યાસ કરવાનો, અને સાક્ષાત્કાર થશે એટલે એ મૂર્તિ ઇદમ સાંભળી આવે. જેનો તમે સાક્ષાત્કાર કર્યો છે એ ઇદમ સાંભળી આવે આપણને. લ્યો, વગર સંભાળી સાંભળી આવે. એ વાત સહજ જીવનમાં બની જાય, એનું નામ સાક્ષાત્કાર. જાણપણું રાખો ત્યારે આપણે એ પાળી શકીએ એમ નહીં, જાણપણા વિના પણ પાળી શકીએ. જાણપણા વિના એ પડાતું જ હોય એવું જીવનની અંદર જ્યારે થઈ જાય ત્યારે એનું નામ સાક્ષાત્કાર. લ્યો, એટલે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરની અંદર જે કથા વાર્તા થાય છે એનું દરરોજને માટે શ્રવણ કર્યા પછી થોડું મનન કરવું, મનન કર્યા પછી એનો નિધિધ્યાસ કરવો, અને એ નિધિધ્યાસ કરીને એને જીવનની અંદર સાક્ષાત્કાર કરવો. આ ક્રમ બધાએ કરવાની જરૂર છે. આપણે બધાએ આ ક્રમ કરવાની જરૂર છે. લ્યો, જેમ જેમ આપણે મનન કરીએ કે આ મારે માટે છે, આ મારે માટે છે, આ મારે માટે છે, જે વાત આપણે માટે છે એનું નિધિધ્યાસ શરૂ કરી દો બસ. અને એમાંય આજે આ નવા વર્ષના સુપ્રભાતમાં સ્વામીનો આશીર્વાદ છે. એક ઘડી બતાવ્યો, સમય બતાવ્યો, ટાઈમ બતાવ્યો. આ ઘડી એટલે કે 6:15 થી 6:30 સુધીનો જે સમય છે, એ સમયે આપણા અંતરમાં જે વિચારો હતા, જે આનંદ હતો, એને કાયમીને ધોરણે જો જીવનમાં અંકિત કરી દઈએ તો એનો ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને સુધરી જાય. ભૂતકાળ અને ભવિષ્યકાળ આ બંને સુધરી જાય. સાક્ષાત સવિતાનું કિરણ 145મું એ ટાઇટલ જ એવું આપ્યું છે કે જેનો વર્તમાન કાળ સુધરો એનો ત્રણેય કાળ સુધરી ગયા. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ સુધરી ગયા. જેનો વર્તમાન કાળ સુધરો એનો. એમાં આપણે વર્તમાન કાળ સુધારવો છે. વર્તમાન કાળે આ ભગવાનના ભક્ત છે એ બ્રહ્મની જ મૂર્તિ છે, આ વિચાર કરવાનો છે. આ દિવ્ય ભાવ એમાં લાવવાનો છે. એને બ્રહ્મની મૂર્તિ માનશો તો એને રાજી કરવાનું મન થશે, એની આજ્ઞામાં રહેવાનું મન થશે, એની પાસે માન લેશ માત્ર નહીં રહીએ. હું કાંઈક છું એમ મનાતું હોય છે ત્યાં સુધી આ ભગવાનના ભક્તો બ્રહ્મની મૂર્તિ દેખાશે જ નહીં. લ્યો, આ વર્તમાન કાળ સુધારવા માટે સ્વામીએ સવારે જે આશીર્વાદ આપ્યો છે એ અદ્ભુત છે. એ બધા સંતો હરિભક્તો એકબીજાને ભેટતા હતા. એ ભેટન લીલાને યાદ રાખીને સ્વામીએ આ વાતનો ઉચ્ચાર કર્યો છે. કેવા નિર્દોષ ભાવથી ભૂતકાળમાં એકબીજાને થયેલા રાગ દ્વેષને ભૂલીને દિવ્ય ભાવ અંતરથી પ્રગટ કરીને એકબીજા કેટલા પ્રેમથી ભેટી રહ્યા છે. આ પ્રસંગને યાદ કરીને સ્વામીએ વર્તમાન કાળ જેનો સુધરો એના 3 કાળ સુધરી જવાના છે. આ સમય એવો છે કે એને યાદ રાખો તો કિંમતીમાં કિંમતી બની ગયા આપણે. લ્યો, કિંમતીમાં કિંમતી આપણે બની ગયા. માટે મોટાની મરજી સમજવાની છે, એ પ્રમાણે આપણા જીવનને ઘડવાનું છે. અને કથા વાર્તા થાય છે એનો શ્રવણ, મનન અને નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કરવાનો છે. કારણ કે આપણે શિબિરનું નામ જ રાખ્યું છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર. બ્રહ્મરૂપ થવા માટેની આ શિબિર છે. અને એમાંય ઘડતરની વાત કરવી પડે ત્યારે થોડું દુઃખ થાય છે સ્વામીને. હાવ પ્રાઇમરી ઘડતરની વાત કરવી પડે ત્યારે દુઃખ થાય છે. એ એકબીજાને અંદરો અંદર સમજી નથી શકતા. મોટાના સિદ્ધાંતને, મોટાની મરજીને સમજી નથી શકતા. ત્યારે આ વાત કરવી પડે છે. એટલે દરેક ભક્તો સાંજે ફક્ત 1 જ મિનિટનો સમય કાઢીને તમારા મનને પૂછજો, આજના આખા દિવસમાં જે શ્રવણ કર્યું છે
એમાં તારે માટે શું છે અને હવે કાલ સવારથી વર્તનમાં મૂકવા માટે કેટલો નિધિધ્યાસ કરવાનો છો, એમ આપણા જીવાત્માને આપણે પૂછવાનું છે, આપણા અંતરાત્માને આપણે પૂછવાનું છે અને જાયગા ત્યાંથી સવાર કરી અને આગળ વધવાનું છે. અને આગળ વધવાનું છે આપણે. લ્યો, આ વાત બહુ જરૂરની છે, બહુ જરૂરની છે. લ્યો, કારણ કે આ સિદ્ધાંતની વાત છે. જ્યાં સુધી આત્મવિચાર નથી કરતા ત્યાં સુધી પરિવર્તન નથી થતું. જ્યાં સુધી મનન નથી કરતા, એટલે કે આ વાત મારે માટે છે એવું નથી વિચારતા, ત્યાં સુધી પરિવર્તન થતું નથી. મોટાની મરજીને નથી સમજી શકતા ત્યાં સુધી આપણામાં પરિવર્તન આવતું નથી. માટે આટલી વાતોને ખાસ અંતરમાં વિચારી અને આપણા વર્તનમાં આવે એવો આપણે સૌએ પ્રયત્ન કરવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સુષુમ્ના નાડી સાક્ષાત સવિતામાં કઈ વ્યાખ્યાથી સમજાવી છે? ઈડા, પીગળા અને સુષુમ્ના ત્રણ નાડી. ઈડા પીગળા એ ડાબા જમણા નેત્રની નાડી છે. સૂર્ય ચંદ્રના પ્રતીકથી વચનામૃતમાં સમજાવી છે. સુષુમ્ના નાડી કેવી રીતે સમજાવી છે રામજીભાઈ? એકબીજાની મરજી સમજવી એનું નામ સુષુમ્ના નાડી. જે યોગીઓ હજારો વર્ષો સુધી યોગ સાધીને સુષુમ્નાનું સંશોધન કરી શક્યા કે નથી કરી શક્યા, પણ સ્વામી બાપાએ સુષુમ્ના નાડી આવી રીતે કહી દીધી. એકબીજાની મરજી સમજવી એનું નામ સુષુમ્ના નાડી. સમજ્યા જુવાન્યા? રામાણી ઉભા થાવ તો સુષુમ્ના નાડી સમજ્યા? શું સમજી શકો છો? તમારા ઘરમાં કેટલા સભ્ય છો? 4. એકબીજાને સમજી શકો છો? તો સુષુમ્ના નાડી સિદ્ધ થઈ ગઈ. કોઈ દી ઘર્ષણ જ ન થાય 4 જણા વચ્ચે. ત્યાંથી માંડીને અહીં સુધીની આ વાત છે. એકબીજાને સમજી શકે તો 4 જણા કોઈ દી ઝઘડે નહીં. 400 જણા કોઈ દી ઝઘડે નહીં. 4000 ઝઘડે નહીં. 4 લાખ ભેળા થયા તો ત્યાં પોલીસ ખાતું ન રાખવું પડે. આ નામ સુષુમ્ના નાડી. પીપલાણા નીચે દીક્ષા સ્થાનની ડેરી પાસે એક ભક્તિ સ્વામી રહેતા હતા. એ ઉપર અમારી સાથે ન રહેતા, નીચે એ હોતા, નીચે રહેતા. ભંડારી કહેવાતા હતા. સ્વામી આમ ઠાકોર જમાડવા જાય નીચે એટલે એની પાસે બેસે, પણ ક્યારે બેસે? ઠાકોર જમાડીને પાછા વળે ત્યારે. ઠાકોર જમાડવા જાય ત્યારે ન બેસે. આવો જ ક્રમ, આમાં કોઈ દી ફેર ન પડે. જ્યારે ભક્તિ સ્વામી પાસે બેસવું હોય
કાંઈ વ્યવહારિક વાત કે બે કાંઈ કરવી હોય તો ભંડારમાં જાતા જાતા એમનું આસન આવે, પાઇટ ઉપર સૂતા, એ પાઇટ ઉપર સ્વામી બેસે ને વાતો કરી લે. પછી જાય સભા મંડપમાં, ઠાકોર જમાડીને પાછા વળે. તઈ મેં એકવાર પૂછ્યું, સ્વામી તમે ઠાકોર જમાડીને પાછા વળો ત્યારે જ કેમ અહીં બેસો છો? ઠાકોર જમાડવા જાઓ ત્યારે કોઈ દી કેમ નથી બેસતા? મેં એમ પૂછ્યું. ત્યારે સ્વામી કે ત્યાં પીરસનારા આપણી વાટ જોતા હોય, આપણે જઈએ તો જલ્દી પીરસી લઈએ, એટલે આપણે એનો ટાઈમ નો બગાડ્યો કહેવાય. સમજાય છે? સમજાય છે કોઈને? હે આપણે સભા મંડપમાં જાતા જાતા અહીં બેસાય, સભા મંડપમાં કોઈ આપણી વાટ જોઈને નથી બેઠો, અને અહીં ભંડારમાં પીરસનારા આપણી વાટ જોઈને બેઠા હોય. આપણે જલ્દી પહોંચી જવું જોઈએ. મને ઘણી વાર અહીં બોલાવવા આવે, અને હું કામમાં હો તો જ મને બોલાવવો પડે, નકર બોલાવવો જ ન પડે મને. ઘણી વાર બોલાવનારાની આગળ હું ત્યાં પહોંચી જાઉં. કાંઈ એમ કહું બધાને બોલાવવા જાઉં, બધા આવી જશે તોય હું એની બધાની આગળ થઈ જઈશ. કાંઈથી અહીંથી છૂટ્યો એટલે પરબારો ત્યાં વચ્ચે કાંઈ મન નડશે નહીં, વચ્ચે કોઈ સ્ટેશન નહીં હોય. કોઈ કાંઈ બોલ્યા? કોઈ કાંઈ બોલ્યા હોય એવું લાગ્યું હોય સભામાંથી? કાંઈ કોઈ બોલ્યા? હા, કાનજીભાઈ ચીખલીવાળા, તમે સમજો છો કાંઈ આવી વાતમાં? વ્યવહારિક દાપણ સત્સંગમાં વાપરીએ તો કાંઈ ન આવડે. તમે તમારા બાપુજીને સમજી શકો છો કાનજીભાઈ? એમ એની મરજી પ્રમાણે વર્તો છો વ્યવહારમાં તો સારું. આમ દોટ ન મૂક્યો, ક્યાંય રૂપિયાનો ઢગલો નથી પડ્યો. અમારે હમણાં એક યુવાન રૂપિયા ગોતવા ગયો તો વાયદો કર્યો, તે 5 લાખમાં હલવાઈ ગયો. એને એમ કે આમાં ઢગલો પીડ્યો હોય છે, તો હલવાઈ ગયો. અને એ પાછા એવા માણસો પાસે વ્યવહાર કર્યો કે 3-3.5% વ્યાજે લીધા. અને માણસો પાછા એવા મૂછું ઉપર તા નાખીને રૂપિયા કઢાવે એવા. એમ વ્યવહારમાં તમારા બાપુજીની ઈચ્છા જાણો એટલે સુષુમ્ણા નાડી તમને મળી ગઈ કહેવાય. મોક્ષ માર્ગમાં પણ મોક્ષ કરે એવાની ઈચ્છા જાણો એટલે તમને સુષુમ્ણા નાડી મળી ગઈ કહેવાય. જે સુષુમ્ણા નાડી તપ કરી કરીને રાફડા થઈ જનારા ઋષિ મુનિઓને મળી નથી. આ છે સાક્ષાત સવિતાનું જ્ઞાન. અહીં મળે છે અડધી કિંમતે. 160 રૂપિયાના 2 ગ્રંથ છે. 80 રૂપિયામાં 2 ગ્રંથ મળશે. છતાં 80 રૂપિયા પણ ન હોય તો તમને એમને આપવામાં આવશે, પણ એ તમે લઈ જાયજો. 80 રૂપિયા ન હોય તો અહીં મારી પાસે આવજો, સ્ટોલવાળાને હું ચિઠ્ઠી લખી દઈશ.
તમે આમાંથી સુષુમ્ના નાડી ગોતી લ્યો અને એ પ્રમાણે વર્તો, એટલે સાક્ષાત સવિતા તમને એમને માપી, એમાં મારો જન્મ સફળ થઈ ગયો કહેવાય. બહુ સરસ વાત છે. અજાયબમાં મૂર્તિ પ્રતિષ્ઠા. સ્વામીએ પોતાના જીવનમાં અનેક મંદિરો બનાવ્યા અને પ્રતિષ્ઠાઓ કરી. અજાયબમાં છેલ્લું મંદિર સ્વામીના જીવનનું અને છેલ્લી પ્રતિષ્ઠા. ત્યારે સ્વામીની ઉંમર હતી 91 વર્ષની. કેટલી? એ બોલો તો ખરા. 91 વર્ષની. સાંજની સભામાં, સવારે મહોત્સવનો પ્રારંભ હતો, સાંજની સભામાં સવારનો કાર્યક્રમ જાહેર થયો. સ્વામી કાર્યક્રમ સાંભળવામાં હતા. પછી અમે બધા સૂઈ ગયા 11 વાગે. એમાં જાહેરાત થઈ હતી 5 વાગે આરતી થશે, પછી નાસ્તા, પછી પોથી યાત્રા, પછી કથાનો પ્રારંભ. સાંભળજો, આમ બરાબર બેઠા છો કે આમ કોઈ કરીને આમ? પછી સવારમાં અમે બધા ઉઠી ગયા ને પૂજા પાઠ કરવા બેઠા હતા. સ્વામીએ 4:30 બેઠા થઈને મચ્છરદાની ખસેડી. સ્વામી એમ કહેતા કેટલો ટાઈમ થયો? એટલે મેં કહી સ્વામી હજી 4:30 થયા છે. તો કે હવે આપણે ઉઠી. અમે પરવાયરા નહોતા એટલે અમે થોડાક ઢીલા હતા સ્વામીને ઉઠવા દેવામાં, કારણ કે સ્વામીની સેવામાં જવું પડે ને, અમારી પૂજામાંથી પરવારી. અમે કે સ્વામી ઘડીક આરામ કરો. તો કે 5 વાગે આરતી થવાની છો, સાંજે જાહેરાત થઈશ, મારે પણ પૂગી જવાનું છે. અમે કે સ્વામી તમે ઉતાવળ કરો. નહીં, મારે આવવાનું છે, નકર મારે માટે 2 જણા તમે અહીં રોકાઈ રહ્યો. ઉતારો ગામમાં હતો અને સ્વામીની પ્રકૃતિ આવી કઈ એટલે ઘડીક લાંબા થાય, વળી પાછા બેઠા થાય. ઠીક, ચાલો હવે ના. પછી પૂછે નહીં કેટલો ટાઈમ થયો. પછી તો એ મેલે મેલે બેઠા થઈને નીચે પગ જ મૂકી દે સેટી ઉપરથી અને મેળે ફગાવી દે મચ્છરદાની. તે ચાલો હવે નાહી લઈ. સ્વામી સમજી ગયા કે આ હજી પરવાર્યા નથી, મને મોડો પાડશે એમ. નાહી ધોઈને પૂજા પાઠ કરી સ્વામી અમને બધાને સાથે લઈને 91 વર્ષની ઉંમરે સવારમાં 5 વાગ્યામાં ગામમાં ઉતારો હતો, ત્યાંથી મંદિરમાં 5માં 5 વાગે પહોંચી ગયા અને ટાઈમ ટેબલ જાહેર થયા મુજબ 5 વાગે આરતી થઈ સવારમાં. તમને બધાને આમ જોવામાં, એ સાંભળો છો હું કીધું? આમ ન જોવો. તમને બધાને કહો, કેટલાય પાછું વાળું જોઈએ કે વાહે બધાને કહો છો સાંભળ્યું? એ હા, એ ના, જામના એદીની જે એ ભા, એ માં. જામ સાહેબ મફત ખીચડી ખવડાવતા એદીઓને, ગરીબોને.
મફત ખીચડી ખવડાવે જામ સાહેબ. ઓલો મામો અને ભાણેજ એટલા બધા આળસુ. મામો ભાણેજ બોલવાનો આળસુ, ભાણેજ મામો બોલવાનો આળસુ. એટલે એકબીજાને બોલાવવા હોય ને તો કે એ ભા, એટલે ઓલો સમજી જાય કે મામો બોલાવે છે. ઓલો કે એ માં, એટલે ઓલો સમજી જાય ભાણેજ બોલાવે. આવા ભડના દીકરા. પછી જામ સાહેબ ને ખબર પડી આ ગરીબ ક્યાં છે, આ તો આળસુ છે કે ખીચડી ખવડાવતા બંધ થઈ ગયા. એ કે તમે બે તો જવા દ્યો. જામના યદી સાંભળ્યું એ વીડિયા વાળા? કચકડામાં પૂરશો તારા અંતરમાં પૂરજે. કચકડામાં પૂરે શું થશે? તારા પપ્પાની મરજી સમજો છો ભાઈ લલિતભાઈ? એમ આ મરજી પણ અમારી હશે ભાઈ નવતમભાઈ? તો સારું. મોટો થોડોક બાયપાસ હાલતો હશે. બરાબર બરાબર. હું વલ્લભભાઈ સુષુમ્ણા નાડી સમજાણી? પરસોત્તમભાઈ જાટકિયા સુષુમ્ણા નાડી સમજાણી? કુટુંબમાં કે સત્સંગમાં, મોક્ષ માર્ગમાં કે વ્યવહારના માર્ગમાં? જેટલા એકબીજાને સમજી શકો એટલા જ બંને માર્ગો સફળતાને પામે. તમારું સંસારનું ગાડું બે પૈડા એકબીજાને જો સમજી શકે તો બે પૈડા સરખા ચાલે, નકર એક પૈડું ખડી જાય તો ગાડું નમી જાય. અને સમજવું જ પડે. 3 ફેરામાં તમે આગળ હતા, ચોથા ફેરામાં ઈ આગળ હતા, એટલે એને સમજવા પડે તમારે. અને હવે તો અમે સમજવા પડતા હોય, નકર હાલે જ નહીં. ત્યાં ક્યાં પતિવ્રતાઓ છે? તમારા ભાઈ હળદરમાં પતિવ્રતાઓ છે? હળવદમાં પતિવ્રતા છે કોઈ? ટીવી જોઈ જોઈને તોડી નાખ્યા, ક્યાંય સીતા થઈ નહીં. કારણ કે આ રામ થયો નહીં, ઓલી સીતા ક્યાંય થઈ? આ રાવણ તે ઓલ્યો પછી શું હોય ભાઈ? મંદોદરી હોય. ટીવી તોડી નાખ્યા, ક્યાંય સીતા પાકી નહીં, ક્યાંય દ્રૌપદી પાકી નહીં. કારણ કે રાગ પ્રાપ્ત રામાયણ હતી, રાગ પ્રાપ્ત મહાભારત હતું. એમાં રાગ માધ્યમ હતો, ભક્તિ માધ્યમ નહોતી. જેથી ભક્તિ માધ્યમ બને ત્યારે એ જ રામાયણમાંથી અને એ જ મહાભારતમાંથી સીતા, રામ અને લક્ષ્મણ એ ત્રિમૂર્તિ પ્રગટે. અને પછી એકબીજાને સમજી શકે.
એમ એકબીજાને સમજતા શીખો. આ ઉપાસના માર્ગમાં મોટામાં મોટો પોઈન્ટ છે. ભક્તિ માર્ગનો આ મોટામાં મોટો પોઈન્ટ છે. તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી. તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી. ચેરી એટલે શું નિલેશભાઈ? દાસી. દાસી. ચેલી, ચેલીમાંથી ચેરી કર્યું. ચેરી ઓલું ફળ આવે છે એ નહીં હો. ચેરી એટલે ચેલી, ચેલી એટલે દાસી. તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી. તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી. બસ તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું. બસ એમ બીજાને સામું જો તમને શું ગમે, બીજા ભક્તને શું ગમે છે એમ મારે કરવું છે. આ તમે બધા સ્વયંસેવકો છે, ઉતારાના સ્વયંસેવકો છે, ઉતારાના વ્યવસ્થાપકો છે, રસોડાના વ્યવસ્થાપકો, સ્વયંસેવકો, પીરસનારા, જમનારા. જમનારાએ પીરસનારાને સમજી જવા જોઈએ, પીરસનારાએ જમનારાને સમજી જવા જોઈએ. બધાય હાજર છે ભાઈ. રસોડામાં છે કોઈ અત્યારે? રસોડામાં કોઈ છે? જીવનભાઈ છે અહીંયા? બધાય અહીં છે કે રસોડામાં છે કોઈ? ઠીક. ઉતારામાં ક્યાંય જૂના નવા ઉતારામાં કોઈ નથી. સ્ત્રી ભક્તો પણ બધા સ્ત્રી ભક્તોની સભામાં છે. ભક્તની રુચિ જાણવી એ જ બ્રહ્મરૂપ થવાનું, માયાથી પર થવાનું મોટામાં મોટું સાધન છે. કાંડલાના ડોશી સ્વામીને દૂધમાં રસોઈ બનાવી જમાડે. ગુણાતીતાન સ્વામી. સ્વામી કે આમાં સ્ત્રીનો ભાવ છે, આ રસોઈમાં મન નથી ભાવતી, આમાં સ્ત્રીની ગંધ આવે છે, મને નથી, મારે નથી ખાવી, જવા દો. પછી ડોશી સમજી ગયા કેમ સ્વામી નહીં જમતા હોય, મારામાં શું દેહ ભાવ હશે, મારામાં શું હજી ખામી છે. સંતોએ કીધું સ્વામીને શું રૂચે છે એ જાણો પેલા, એમ કેવડાયું સંતોએ. પછી એને જાણ્યું એની રીતે સ્વામીને શું રુચિ છે વધારે જમવામાં. શેની રુચિ છે? તો કે ઘઉંની સેવની રુચિ છે. તે ઘઉંની સેવ બનાવી દૂધમાં અને પછી ઓહાવીને સ્વામીને જમવા માટે મોકલી. પેલા ઓહાવવાનું વધારે હતું, શેકવાનું હવે થયું, ઘી થવા માંડ્યું. એટલે ઓહાવવી એટલે ખબર છે ને નરેન્દ્રભાઈ, નરેશભાઈને? ઓહાવવી એટલે જેમ ચોખા પાણીમાં રાંધે ને એમ ગરમ પાણીમાં સેવ નાખીને કાઢી લે, એ ઓહાવી કહેવાય. અને પછી એમાં ગોળ નાખી દે. ખાંડ તો ક્યાં હોય, એ ઓહાવીને સેવ ખાધી કહેવાય. હે, ઘઉંની સેવ, ચણાની સેવ નહીં, ઘઉંની સેવ. ડોશિયું બહુ કારીગરો હતા ને કરતા. આ હવે બટેટા પૌવાવાળા ન કરી શકે. આ બટેટા પૌવાવાળાને હાલવાની તેવડ નથી, મરી ગયેલ શું કરી શકે. ઓલા તો અવડા અવડા પાટિયા હોય, પાટિયાનો છેડો એક આમ નીચે મૂકી દે, માથે બેસી જાય,
ખાટલા ઉપર બેહે અને પછી અહીં પીંડો મૂકે ઘઉંની લોટનો, પછી આમ ભણે અને એક ધારી જાણે મશીનમાં ન કાઢી હોય એવી સેવ થાય. અને નીચે ઓશિકા રાખે, સુવાના ઓશિકા હોય ને ઓશિકા રાખે, નીચે એક સાળે, એને સાળવી કહેવાય. એટલે એક આમ એના દોરા હોય ને સેવના નીચે ઉતરતા આમ ગોઠવતા જાય, એને સેવ સાળી કહેવાય. કે ભાઈ સાળો સાળો કોક, એટલે એક નીચે બેહે. પછી આખું ઓશિકું ભરાઈ જાય એટલે બીજા ખાટલા તડકે પાથર્યા હોય મૂક્યા હોય એની ઉપર ઊંધા નાખ્યા આવે એટલે સેવ અંદર આવી જાય નીચે અને સુકાઈ જાય. એ ઘઉંની સેવ. એમ તમને મુંબઈ વાળાને એમ કે સેવ એટલે તો કંઈક જુદી વાનગી છે. સેવ એક ખાવાની ચીજ હતી. હવે આ બટેટા પૌવા વાળાને હા હું આ પાણીપુરી વાળાને હા 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 જિંદગી બગાડી નાખ્યો. આ ક્યાંથી આખી આ ઉતરી પડી છે જાહેર. અમે અહીં સેવ બહુ અમારે આવે સેવ વાપરીને હરિભક્તો રાજી થાય. ઓહો સ્વામી, ઘરમાં કોઈ સેવ કરતું નથી, બજારમાં મળે એ અમે ખાતા નથી, અહીંયા દિવસો થારું. એ શું સેવ કરે ઘરમાં? એ સેવ ઓહાવીને વાપરતા અને ઘીમાં શેકીને ઈ સેવ. પણ ઘીમાં શેકીને આવડે તો થાય, નકર કઠણ થઈ જાય, ગાંઠિયા થઈ જાય, એમ કાંકરા જેવી થઈ જાય. એ સ્વામીને સેવ ભાવે છે એવી એ ડોશીને ખબર પડી એટલે સ્ત્રીનો ભાવ ટળી ગયો. પછી સ્વામીને મોકલી. સ્વામી જયમાં ઓહો બહુ સરસ છે હો સેવ. સેવ તો કરતા જ હતા ડોશી, પણ સ્વામીની રુચિ જાણીને બનાવી એટલે સ્ત્રીત્વનો ભાવ ટળી ગયો. ભગવાનના ભક્તની રુચિ જાણશું એટલે સ્ત્રીપણાનો ભાવ અને પુરુષપણાનો ભાવ ટળી જવાનો છે. એટલી જ વાર લાગે. પરાગભાઈ સમજી શકો છો વાત તમે? આ સેવની કથા સાંભળી? આવી સેવ ખાધી તમે? હે રેડીમેડ આવે છે, એમાં એટલો સ્વાદ ન હોય. આ સ્વાદ આમાં હોય. મેં કીધું ને, અરે ગોદડા બનાવતા, ગોદડા ને રજાયું, એ હજી અમરેલી જિલ્લામાં બહુ એ ગોદડા ને રજાયું અમને મળે છે વાપરવા. મશીન હું એની આગળ, મશીનના ગોદડા ને રજાયું શું કરે એની આગળ? આવો એક ભાવ હતો. અમે અમારા પતિ માટે કરીએ છીએ એવો એક ભાવ હતો. અમે સાધુ માટે કરીએ છીએ, અમે ઠાકોરજી માટે કરીએ છીએ એવો એક ભાવ હતો. એમ એકબીજાને માટે કરવું, એકબીજાને સમજી જવા, એને સુષુમ્ણા નાડી કહેવાય. એમ સાક્ષાત સવિતામાં આપણા સ્વામી બાપાએ સમજાવ્યું છે. એમ તમારા આમ ઘરમાં રસોઈ તો બને છે ને, કે હાજે બહાર લઈ જાય, હાવ હાચો બળી જાય તો વાંધો નહીં. નકર ઈ કે ઓફિસથી આવે મુનાના પપ્પા એટલે જાય મુસાભાઈની લારીએ. મુસોભાઈ હિન્દુ હશે કા? તમારા ઘરમાં 2 ટણા રસોઈ બને છે ડોક્ટરના ઘરમાં તો વાંધો નહીં. કોઈ દી ઢીલા ન પડતા હો. એક દી જો રસોઈ નહીં બનાવે અને કહો હાલો પાણીપુરીમાં જઈ આવી, તમે કે હાલો, પછી સમજી જાય કે હવે આ બરાબર છે, પાણીપુરી માયલો જ છે. કાંઈ નહીં કરે, તમે 18 કલાક કરશો અને એ 4 જણાની રસોઈ નહીં બનાવે જો ઢીલા પડી જશો તો. એને એટલું કરવું નથી, કારણ કે પતિનો ની રુચિ જાણી નથી,
પછી પતિની મરજી જાણી નથી, એમ આ સત્સંગમાં ભગવાનના ભક્તની મરજી જાણી નથી, એટલે કોઈ દિવસ માયાથી પર થવાતું નથી. ભગવાનના ભક્તની મરજી જાણવામાં આવશે ત્યારે માયાથી પર થવાશે. હું આ રૂપિયાવાળાના ઘણાને કહું છું, ભાઈ નોકર રાખ્યા ઘરમાં, તો કે કચરા પોતાવાળા રાખ્યા છે. હું કહું તો હવે રસોડામાં કરી જાય ની ધ્યાન રાખજો, તો કે ના રસોડામાં તો નહીં આવવા દઈ. હું કહું કચરા પોતામાં નહોતા ને આવી ગયા, હવે રસોડામાં આવતા વાર નહીં લાગે. વલ્લભભાઈના ઘરમાં નોકર આવ્યા, આવી ગયા, એમ છે. આવડા શું કરે? લોહી પીવે તમારું બૈરાઓ. કા નવરા થાય પછી લોહી જ પીવાનું રહ્યું ને. સોસાયટીમાં ચોકમાં ભેળા થાય, બે વાતો કરે. અમારે તો હમણાં દર્શનના પપ્પાએ જો આ ઘરેણું બનાવી દીધું, તો પછી ઓલા વલ્લભભાઈને કહે જો દર્શનના પપ્પાએ ઘરેણું બનાવી દીધું, કનકના પપ્પા નો બનાવી દે અમને. વલ્લભભાઈ ગમે એટલી ગણતરી કરતા હોય તો શું ને ગણતરી, એને નવરા પડશે ને એટલે આ જ ધંધો છે. વલ્લભભાઈ બહુ આમ પેક વેપારી છે, એ બહુ આમ એકાદો શબ્દ બોલી નાખે કંઈક, એટલે આપણે તો લબીડા જ કરવાનું. આપણે તો વાટે જ જોયા કરવાની. છ જણા છોકરા બાગ કરો, 6 જણા મોટા, એમાં 3 રસોડા, એમાં કચરા પોતા વાળા. લે તમારે શું છે નવતમભાઈ ને? કચરા પોતા વાળા આવ્યા? કોઈ આવ્યા નથી? તો વાંધો નહીં લલિતભાઈ. અને કાંઈ વાત નીકળે ને કહેવાય તમે શું કામના છો? આમ કાંધીએ મૂકવા માટે છો એમ કહેવાય. કાંધીમાં સમજશો? હા તો વાંધો નહીં. તમે શું કાંધીએ મૂકવા માટે છો? અમે આ વિડીયો લઈને 3 વાગે જાનમાં વયા જાય છે, રાતે 10 વાગે આવી છે, હાઈડ થઈ છે, ખાવાના નથી રહેતા. અને તમારે આ 5 જણાની રસોઈ કરવી નહીં, થાવ હાલતા એમ કહી દેવાય. પાછું નામ ન લે. કચરા પોતા વાળાને લઈ આવો ને રસોઈ વાળાને લઈ આવો ને. અને સીધી જ વાત છે ને. હાવ એને 4-5 જણાનું રસોડું જ કરવાનું છે, 4-5 જણાના વાસણ ઉટકવાના છે, અને 18 કલાક સુધી તો તમારે મહેનત કરવાની છે એમ. કારણ કે બીજું માણસ ઘરમાં આવશે, ઘરના સંસ્કારો બદલશે. વાસણ ઉટકનારી બીજી આવી એટલે કઈ જ્ઞાતિની છે, ધર્મ પાળે છે કે નહીં, એના સંસ્કારો વાસણમાં આવી જશે. અને એ વાસણ તમારી રસોઈમાં વપરાશે અને એના સંસ્કારો તમને લાગુ પડી જશે. હું આમ જોઉં છું, આ વાતને દેખું છું. હું બાળકોને સાચવવા માટે તમે બેબી સીટર રાખો તો એના સંસ્કારો તમારા બાળકોમાં આવી જાય. તમે વિચાર તો કરો. હા બરાબર. એકાંતમાં નો વાત કરી દેવાય, હગાને વાત ન કરવા દેવાય તમારા એક પણ સભ્યને. અમારે અહીં ત્યાગી આવે ને કોઈ બેગ દીક રોકાવા માટે, તો અમે બહુ સંતોને ન બહુ આમ શીખવી દઈએ. કારણ કે અમારાથી મૂંઝાણો હોય તો જ બહારથી આવે કોક, આમાંથી કાંઈક મૂંઝવણમાં હોય તો એ કોઈ બહારથી મંડળ આવે અને એમ પૂછે એકાંતમાં કેમ અહીં મજા નથી લાગતી, તો આ કે ના અહીં નથી મજા આવતી, તો એક આવી જા એટલે વયો જાય એને ભેળો એમ. એમ બહારથી હગ આવે ને તમારા ઘરે, એકાંત ન કરવા દેવાય.
એ ઝેર રેડી જાય. લ્યો, આ યુગમાં તમે હજી વાસણ ઉટકો છો, આ ઝેર રેડીને વયા જાય. અને પછી ઘરમાં વાતાવરણ શરૂ થાય. પહેલા નાના નાના વાત કરે, પછી ડોસ્યુમાં વાત જાય, પછી ડોસ્યુ ડોસાને કહે. આમ ભાયા વાયા 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 થતા 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 એ મહિના દીમાં 2 મહિનામાં એ ઘરનું વાતાવરણ બદલાવી નાખે. સંસ્કાર બદલી જાય, પરંપરા બગડી જાય. આ ધ્યાન રાખજો બહુ. હા, સમર્થને કે તું દાદાને કે. હા એને ટીવી ની વાત કરવી હતી અને તમે કીધું ટીવી સિવાય વાત કરજે. અમારે પીપળાણામાં દીક્ષા મહોત્સવ હતો. માક્ષર વદમાં મહોત્સવ હતો. માક્ષર વદમાં એટલે વદમાં અમારે મહિના દિનની હજામત હોય. જો હમણાં ધનતેરસને દી અમે હજામત કરાવી, એટલે હવે કારતક વદી તેરસે કરાવશું. એટલે વદમાં આખા મહિનાની થઈ જાય, દાઢી વાળ બધું. અને દીક્ષા મહોત્સવ વદમાં હતો. એટલે સત્સંગીઓમાં પેલા ચર્ચા થઈ કે આ તમારા દાઢા મોટા થઈ જાય તો વીડિયા હારા નહીં આવે. એટલે સત્સંગીઓમાંથી ત્યાગીમાં વાત આવી. હવે ત્યાગી બધા ગણ ગણે છેટા જઈને સાધુઓ પાર્ષદો બધા એ કે સ્વામીને આ વાત કેમ કરવી એમ. એટલે કે નીલકંઠ સ્વામી જો સ્વામીને કહે ને તો સ્વામી માની જાય, એવું બધા માનતા હતા. પણ હું બધાની માન્યતા હોય એથી જુદો હોઉં ઘણી વાર. એટલે નીલકંઠ સ્વામી એકવાર બીતા બીતા મારી પાસે આવ્યા. વાતાવરણ ઘોળાતું 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 ઘાટું થયું. મને કે સ્વામી એક વાત કરવી છે. હું કહું કરો ને. આપણે દીક્ષા મહોત્સવ આવે છે અને વૈદમાં દીક્ષા મહોત્સવ છે તો આપણે આ હજામત આખા મહિનાની થઈ જાય તો વીડિયા હારા નહીં આવે. હું કહું હાલતા થાવ, આ વાત જ કરાય નહીં. રૂપાળા થવાની વાત જ ત્યાગીએ કરાય નહીં. ઉપડો અહીંથી. આ બધા એના મનોરથો ગબડી પડ્યા કે આ તો નીલકંઠ સ્વામી કે એમ ન કર્યું. એમ ન હોય, એ તો સિદ્ધાંતમાં આવે એનું કયું કરવાનું હોય. આપણી માન્યતા બધી ખોટી હોય કે સ્વામી આ કેમ કરશે આ કેમ કરશે, એ માન્યતા બધી ખોટી હોય. આવું પીપળાણાના દીક્ષામાં હોય. હું કહું એ જેવી દાઢી હોય એવી વીડિયામાં જેવા આવી એવા જવા દે, એ વાત જ કરાય નહીં. જો આમ આપણી પરંપરા, આપણા સંસ્કારો આવી રીતે બદલી જાય છે અને બગડી જાય છે. માટે ભગવાનના ભક્તની રુચિ સમજતા શીખો. બસ. હારું, બોલો સ્વામિનારાયણ ભગવાન. સવારે 6 વાગે આરતી થશે. બસ એટલું કહેવામાં આવશે. બોલો રૂપમ કુમાર. સરમણીય દર્શનમ મંદહાસ્તરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ તથા આપણા સૌના પ્રાણ પ્યારા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી તથા વંદનીય સંતો તથા દિવ્ય સભામાં વિરાજમાન હરિભક્તોને મારા નવા વર્ષના સર્વેને સાષ્ટાંગ દંડવત સાથે સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજે મારો વિષય છે માં. વિષય થોડો ઊંચો છે, પરંતુ નાના મોએ મોટી વાત થઈ જાય
તો પૂજ્ય સ્વામીની આજ્ઞા છે એમ સમજી મને ક્ષમા કરશો. ભક્તો, માં કેટલો સુંદર શબ્દ છે, સાંભળતા જ મનમાં શાંતિ થઈ જાય છે. ભક્તો, માં પોતાના બાળકના જન્મ માટે પથ્થર એટલા દેવ પૂજીને અનેક કષ્ટ વેઠીને પોતાના બાળકને જન્મ આપે છે. અને માં પોતાના બાળકનો ઉદરમાંથી જ રક્ષણ અને સંસ્કાર માટે, શિક્ષણ અને સંસ્કાર માટે દેવ દર્શન, ભક્તિ પૂજા, કથા શ્રવણ વિશેષ કરે છે. અને માં પોતાના બાળકનો જન્મ થાય ત્યારથી મોટો થાય ત્યાં સુધી અનેક કષ્ટોનો સામનો કરીને ઊંચી કક્ષાએ લઈ જાય છે. અને અબૂત બાળકની ભાષા ફક્ત તેની માં જ સમજી શકે છે. અને બાળક એક હોય કે એકથી વધારે હોય, પરંતુ બધા બાળકો પ્રત્યે માતાને સરખો પ્રેમ હોય છે. આથી જ બોટાદકરે લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આથી જ કહેવાયું છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દળનાર માં ન મરજો. આથી જ પ્રેમાનંદે પણ ગાયું છે કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. ભક્તો, માતા પોતાનો તિરસ્કાર સહન કરશે, પરંતુ પોતાના બાળકનો તિરસ્કાર ક્યારેય નહીં સહન કરી શકે. તેથી જ વેદ મંત્રો લખે છે કે માતૃદેવો ભવ. જગતના બધા સંબંધોમાં માતા પિતાનો સંબંધ ઊંચી કક્ષાનો ગણાય છે.